છે। આગામી તહેવારો દિવાળી અને નવરાત્રિ સિઝનની શરૂઆતને લઈને આર્થિક સંક્રમણ ઊભી ન થાય તે અર્થે ખેડૂતો મગફળી વેચવા માટે માર્કેટમાં પહોંચ્યા છે, જ્યાં ખેડૂતોને જેવી ક્વોલિટી કેવા મગફળીના ભાવ મળી રહ્યા છે। ખેડૂતોની માંગ છે કે સરકાર ટેકાના ભાવે ખરીદી જલ્દી શરૂ કરે તો ખેડૂતોને વધુ ભાવ મળી શકે। ઓપન માર્કેટમાં જે ભાવ મળી રહ્યા છે તેનાથી હજુ પણ વધુ ભાવ મળે તેવી ખેડૂતોની આશા સેવાઈ રહી છે। હિંમતનગર માર્કેટયાર્ડ ખાતે મગફળીની આવક દિવસે ને દિવસે વધી રહી છે, તો આજે 1000થી 1200 કરતો વધુ વાહનોની આવક થઈ હતી। આમ તો 1100થી 1450 સુધીના પ્રતિ પ્રમાણે અગાઉ ભાવ મળી ચૂક્યા છે, ત્યારે આજે પણ સરેરાશ 1100થી 1500 સુધી ભાવ મળી રહ્યા છે। તો હજુ વેચાણ ચાલુ છે। જેવો પાક તેવા ભાવ મળતા ખેડૂતોને હાલ તો ખુશી કહી ગમ જેવો માહોલ છવાયો છે। સામે દિવાળી અને નવી સિઝનના કારણે ખેડૂતો પોતાનો પાક વેચવા મજબૂર બન્યા છે, ત્યારે ખેડૂતોને આ ભાવ પોસાય તેમ નથી। આમ તો 1500 ઉપરાંત ભાવ પડે તો ખેડૂતોનો ફાયદો થઈ શકે તેમ છે। એક તો વરસાદને કારણે પલળી ગયો છે અને વેચાણ અર્થે લાવે તો ભાવ ઓછો મળી રહ્યો છે, એટલે વધુ ભાવ મળે તો ફાયદો થાય તેવું ખેડૂતો માની રહ્યા છે। આમ તો માર્કેટમાં પ્રતિદિન 32,000 કે 35,000થી વધુ બોરીની આવક થઈ રહી છે, તો આસપાસના જિલ્લાના ખેડૂતો પોતાના પાક હિંમતનગર માર્કેટમાં વેચવા લઈ આવે છે। આ વર્ષે એક તો ભારે વરસાદને લઈને નુકસાન જોવા મળી રહ્યું છે, તો શરૂઆતથી મગફળીના ઓછા ભાવ મળી રહ્યા છે। જો વધુ ભાવ મળે તો ખેડૂતોને તહેવાર